સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપનું લાઈવ સીન હાઈડ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ વોટ્સઅપ પર ક્યારે ઓનલાઈન આવ્યા હતા, કોઈને દેખાડવા નથી માંગતા, તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો પેજ આવશે। તો તમારે ઉપર 3 બટન પર ક્લિક કરી દેવાનું છે। 3 બટન પર ક્લિક કર્યા પછી તમારે સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ પર ક્લિક કર્યા પછી તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનું છે, પ્રાઇવેસી। જેવા તમે પ્રાઇવેસી પર ક્લિક કરશો ત્યારે આ પેજ આવશે। તમે જોઈ શકો છો નંબર 1 પર લખેલું છે છેલ્લા જોયેલું ઓનલાઈન, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો ઉપર 4 ઓપ્શન આવે છે, બધા માય સંપર્ક, આ સિવાય મારા સંપર્ક કોઈ નહીં। તમે તમારું વોટ્સઅપનું લાઈવ સીન બધાને બતાવવા માંગો છો તો નંબર 1 ને સિલેક્ટ કરી લેવાનો છે। અને જુઓ તમે તમારા વોટ્સઅપનું લાઈવ સીન એટલે કે તમે ક્યારે ઓનલાઈન હતા, તમે તમારા નંબરને બતાવવા માંગો છો, જે નંબર તમારે એડ છે તો તમારે નંબર 2 ને સિલેક્ટ કરી લેવાનું છે। અને તમે કોઈ 1-2 માણસોને બતાવવા નથી માંગતા તો તમારે નંબર 3 પર ક્લિક કરી દેવાનો છે। નંબર 3 પર ક્લિક કર્યા તમારે 1-2 નંબરને સિલેક્ટ કરી લેવાના છે। જે પણ નંબર તમે સિલેક્ટ કરશો ત્યારે એ માણસ તમારું વોટ્સઅપનું લાઈવ સીન નહીં દેખી શકે। અને તમે કોઈ પણ માણસને વોટ્સઅપનું લાઈવ સીન દેખાડવા નથી માંગતા તો તમારે નંબર 4 વાળું સિલેક્ટ કરી દેવાનું છે, કોઈ નહીં। કોઈ નહીં સિલેક્ટ કર્યા પછી નીચે પણ નંબર 2 વાળું સિલેક્ટ કરી લેવાનું છે। તમારે આ બંને ઓપ્શનને સિલેક્ટ કરી દેવાના છે, ઉપર વાળું નંબર 4 વાળું અને નીચે નંબર 2 વાળું સિલેક્ટ કર્યા પછી આવી જવાનું પાછું। ત્યારે કોઈ પણ માણસને તમારું વોટ્સઅપનું લાઈવ સીન નહીં દેખાડે તમે ક્યારે ઓનલાઈન આવ્યા હતા। આવી જ રીતે તમે પણ વોટ્સઅપનું લાઈવ સીન એડ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।